નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે બીએસસી સેમ 3નું ફિઝિકલનો એક પ્રેક્ટિકલ જોઈશું. તો જેનો એમ છે ટુ ડિટરમાઇન ધ સરફેસ ટેન્શન એન્ડ કમ્પેર ક્લિનિંગ એફિશિયન્સી ઓફ ટુ સેમ્પલ્સ ઓફ ડિટર્જન્ટ એન્ડ સોપ વિથ સ્ટેલેગ્નોમીટર. તો મિત્રો આપણે સ્ટેલેગ્નોમીટર જોઈશું. તો આ આપણું સ્ટેલેગ્નોમીટર થશે. હવે મિત્રો આપણે આ સ્ટેલેગ્નોમીટરની અંદર જુદા જુદા સોપ સોલ્યુશન અને ડિસ્ટિલ વોટરની સાથે એની કમ્પેરિઝન કરીશું. તો એના માટેની રિક્વાયરમેન્ટ એક તો સ્ટેલેગ્નોમીટર, ડિસ્ટિલ વોટર અને 2 સોપ સોલ્યુશન, એક ડિટર્જન્ટ અને એક સોપ સોલ્યુશન છે. તો હવે મિત્રો આપણે સૌ પ્રથમ ડિસ્ટિલ વોટર સ્ટેલેગ્નોમીટરથી ભરીશું. તો આ રીતે ભરવું. જે નીચે તો મિત્રો આપણે આપણું ડિસ્ટિલ વોટર આની અંદર ખેંચીશું. તો જે રબર ટ્યુબ લગાવી છે એ ભાગથી ખેંચીશું. નીચેના ભાગની અંદર એક પાતળી કેપિલરી જેવું આપેલું હોય છે, એની અંદરથી આપણું ડિસ્ટિલ વોટર ભરાશે અને આપણે 2 કાપા, એક આ કાપો અને આ કાપો. તો પહેલાં તો આપણે સંપૂર્ણ ડિસ્ટિલ વોટરથી અહીંયા સુધી ભરી દઈશું. ત્યારબાદ એને મૂકી દઈશું, એટલે ડિસ્ટિલ વોટર ધીમે ધીમે ડ્રોપ પડતું પડતું અહીંયા આવશે. તો અહીંયાથી આ કાપા સુધીનું જેટલા ડ્રોપ આવશે એ આપણે ગણીશું અને ઓબ્ઝર્વેશન ટેબલ બનાવીશું. તો હવે આપણે ડિસ્ટિલ વોટર ખેંચી લઈએ અંદરથી. તો આ રીતે ખેંચવું. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ ડિસ્ટિલ વોટર અહીં અંદર ભરાવા લાગ્યું છે. તો આપણને જે આ ચંબુ આકાર જેવું દેખાય એની અંદર અડધાથી વધુ ભરાઈ ગયું છે. એ રીતે આપણે ખેંચતા રહીશું. તો મિત્રો અહીંયા
તો મિત્રો આપણે જે ઉપરનો કાપો દેખાય છે ત્યાં સુધી આપણે એને ડિસ્ટિલ વોટરથી ભરી દીધું. હવે આપણે કોઈ બે કાપા નક્કી કરી લઈએ, એક ઉપરનો અને એક નીચેનો. તો આપણે જે ચંબુની ઉપર છે એ અને એની નીચેનો એ બે કાપા નક્કી કરી લઈએ અને એ કાપાથી આ નીચેના કાપા સુધીનો ડ્રોપની સંખ્યા ગણીશું. તો હવે આપણે ઉપરથી મૂકી દઈશું એટલે ડ્રોપ પડવાના સ્ટાર્ટ થઈ જશે. જ્યારે ડ્રોપની આપણે જે કાપો નક્કી કર્યો તેઓ આગળ આવશે એટલેથી આપણે ડ્રોપ ગણવાના સ્ટાર્ટ કરી દઈશું. તો મિત્રો હવે આપણું ડ્રોપ ગણવાનું સ્ટાર્ટ કરી દઈએ. આને એક સ્ટેન્ડ ઉપર લગાવી દઈશું. તો ડ્રોપની સંખ્યા આપણને એક ડ્રોપ પડ્યું. તો એક ડ્રોપ થયું આપણું. હવે તો ડ્રોપ નંબર 2, ડ્રોપ નંબર 3, ચાર, ડ્રોપ નંબર 5, ડ્રોપ નંબર 6, ડ્રોપ નંબર 7. તો મિત્રો આ રીતે ડ્રોપ પડતા રહે છે, આપણે ગણતા રહીશું. ડ્રોપ નંબર 10, હવે 11. તો ડ્રોપ નંબર 11, ડ્રોપ નંબર 14, ડ્રોપ નંબર 15, તો મિત્રો આ રીતે આપણે ડ્રોપ ગણતા જઈશું. જે આપણે કાપા 2 નક્કી કર્યા એ પ્રમાણે ડ્રોપની સંખ્યા ગણીશું.
તો મિત્રો આપણા કાપા સુધી હવે ડ્રોપ, તો એ લાસ્ટ ડ્રોપ આવશે એ આપણા કાપા સુધીનું. તો મિત્રો આ રીતે આપણે બંને કાપા સુધીનું અંતર માપી લઈશું, અંતરના ડ્રોપ માપી લઈશું. તો આપણે પાણી માટે સ્ટેલેગ્મોમીટરનો ઉપયોગ કરી અને કેટલા નંબર ઓફ ડ્રોપ પડે એથી બી સુધી ટ્રાવેલ કરતા એ આપણે જોયું. તો 35 જેટલા ડ્રોપ્સ અહીંયા આગળ પાણી માટે આ સ્ટેલેગ્મોમીટરમાં પડે. હવે આપણે જુદા જુદા બે ડિટર્જન્ટના સોલ્યુશન લઈશું, જેને આપણે સેમ્પલ 1 અને સેમ્પલ 2 કહીશું. તો આ બંને જે સોલ્યુશન લઈશું એનું કોન્સન્ટ્રેશન આપણે ઇક્વલ રાખીશું. અને તમે જાણો છો એ પ્રમાણે મિત્રો, સોપ સોલ્યુશન અથવા ડિટર્જન્ટનું સોલ્યુશન જે છે એ સરફેસ ટેન્શનની વેલ્યુને રિડ્યુસ કરે. એટલે હવે ખરેખર જો રિડ્યુસ કરતું હશે તો નંબર ઓફ ડ્રોપ જે છે એ વધારે પડશે. અને આપણે પ્રેક્ટિકલી જોઈએ તો મિત્રો હવે આપણે સોપ સોલ્યુશન લઈશું. તો સોપ સોલ્યુશનને આપણે સ્ટેલેગ્મોમીટરથી ખેંચી લઈએ અને જે આપણે ડિસ્ટિલ વોટર માટે જે બે કાપા નક્કી કર્યા હતા એ બે કાપા માટે આ સોપ સોલ્યુશન માટે પણ ડ્રોપની સંખ્યા ગણીએ. તો આ રીતે આપણે સોપ સોલ્યુશન પણ ભરી લઈશું. આ જ રીતે આપણે સોપનું સોલ્યુશન ભરતા રહીશું. તો આપણે આ રીતે સોપનું સોલ્યુશન ઉપરથી જે રબર ટ્યુબ લગાવી એ બાજુથી ખેંચી લઈશું અને આપણે જે કાપા પહેલાં નક્કી કર્યા હતા એ બંને કાપાથી જેટલું ડ્રોપ પડશે એની સંખ્યા ગણીશું. તો પહેલાં આપણે જોયું ડિસ્ટિલ વોટર માટે 35 એટલે કે 35 ડ્રોપ પડ્યા. તો મિત્રો આ રીતે આપણે સંપૂર્ણ એને ભરી લઈશું સોપ સોલ્યુશન. તો અહીંયા આપણે જોયું તો ઉપર જે આ સપાટી દેખાઈ રહી છે ત્યાં સુધી આપણું સોલ્યુશન ભરેલું છે. હવે આપણે એને ઉપરથી મૂકી દઈશું એટલે આપણે આ કાપો અને આ કાપો, આ કાપવા સુધી આપણું સોલ્યુશન આવે ત્યારથી આપણે ડ્રોપ ગણવાનું સ્ટાર્ટ કરીશું અને આ કાપે આપણું જે સોલ્યુશન આવે એટલે બંધ કરી દઈશું. તો હવે આપણે એને સ્ટેન્ડ ઉપર લગાવી દઈએ અને ડ્રોપ ગણવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો મિત્રો આપણે સ્ટેન્ડ ઉપર લગાવી દીધું આ સ્ટેલેગ્મોમીટરને. ત્યારબાદ હવે ડ્રોપ ગણી લઈએ. તો આપણું સોલ્યુશન, તો મિત્રો આપણું સોલ્યુશન આ કાપે આવે એટલે આવી ગયું. હવે આપણે ડ્રોપ કરવાનું સ્ટાર્ટ કરીશું. તો ડ્રોપ નંબર 1, 2, 3 આ રીતે આપણે આગળ ડ્રોપ ગણતા રહીશું.
મિત્રો આપણું જે સોપ સોલ્યુશન છે એ નીચેના કાપા સુધી આવવા થયું છે. તો અત્યાર સુધી 84 ડ્રોપ થઈ ગયા છે. હવે આપણે ગણીશું 85, 85, 86, અને 87. અહીંયા આપણું કમ્પાઉન્ડ આપણા કાપાથી નીચે ઉતરી ગયું, તો હવે ડ્રોપ ગણવાની જરૂર નથી. તો આપણા એક સોપ સોલ્યુશન માટેનો 87 ડ્રોપ થયો. તો હવે આપણે આ સોપની જગ્યાએ બીજું સોપ સોલ્યુશન લઈશું. તો મિત્રો આપણે એક સોલ્યુશન લીધું. હવે સ્ટેલેગ્મોમીટરમાં બીજું એક સોપ સોલ્યુશન લઈ લઈએ. હવે આપણે એને ડ્રોપથી સ્ટેલેગ્મોમીટરથી ખેંચી લઈએ અને આપણે જે આગળના 2 ડિસ્ટિલ વોટર અને એક સોપ સોલ્યુશન માટે કર્યા એ જ રીતે આ માટે પણ કરી લઈએ અને ડ્રોપની સંખ્યા ગણી લઈએ. તો જે આગળ આપણે ડ્રોપ માટે 2 કાપા રાખ્યા હતા એ જ 2 કાપા વચ્ચે જેટલા ડ્રોપ પડશે એની સંખ્યા ગણીશું. તો ડિસ્ટિલ વોટર માટે 35 અને સોપ સોલ્યુશન 1 સેમ્પલ 1 માટે આપણે 87 ડ્રોપ થયા. હવે મિત્રો આપણે બીજું એક સોપ સોલ્યુશન લઈશું, એના પણ ડ્રોપની સંખ્યા ગણી લઈશું. તો હાલ તો આપણે સોપ સોલ્યુશનને સ્ટેલેગ્મોમીટરમાં ભરી રહ્યા છીએ. તો મિત્રો આપણે સ્ટેલેગ્મોમીટરમાં સોપ સોલ્યુશન ભરી લીધું. તો અહીંયા સુધી આપણે ભરેલું છે. તો હવે મિત્રો આપણે અહીંયાથી હવે આ 2 કાપા સુધીનું અંતર અને ડ્રોપ ગણી લઈશું. તો એને સ્ટેન્ડ ઉપર ગોઠવી દઈએ આપણે. ત્યારબાદ ડ્રોપની સંખ્યા ગણીશું. તો મિત્રો અહીંયા આવશે એટલેથી આપણે સ્ટાર્ટ કરી દઈશું. તો ડ્રોપ નંબર 1, 2, 3, 4 આ રીતે આપણે હવે ડ્રોપ ગણતા રહીશું.
તો મિત્રો આપણે સોપ સોલ્યુશન 2 માટે 110 ડ્રોપની સંખ્યા થાય છે. તો મિત્રો હવે આપણે એની કેલ્ક્યુલેશન કરીએ. તો મિત્રો આપણને આ સરફેસ ટેન્શન કેમ લેવામાં આવે? તો સરફેસ ટેન્શન એટલા માટે લેવામાં આવે કારણ કે આપણે સ્ટેલેગ્નોમીટરમાં ડિસ્ટિલ વોટર ભરીએ, ત્યારબાદ 2 જુદા જુદા સોપ સોલ્યુશન ભરીશું. તો એની અંદર શું થશે કે સોપ સોલ્યુશન હોય એ સપાટીને રિડ્યુસ બનાવવાનું કામ કરશે. તો આપણને પહેલાં તો જોયું ડિસ્ટિલ વોટર માટે આપણે 35 ડ્રોપ પડે, ત્યારબાદ બંને જુદા જુદા સોપ સોલ્યુશન લીધા તો એની માટે આપણને એકમાં 87 અને બીજામાં 110 ડ્રોપની સંખ્યા મળી. તો એ જ રીતે આપણે ધારો કે કોઈ સપાટી હોય એની અંદર કોઈક સરફેક્ટન્ટ અથવા તો કોઈ એવા કમ્પાઉન્ડ એડ કરીએ જે સપાટીને સ્મૂથ બનાવશે. તો આપણને સ્ટેલેગ્નોમીટરની અંદર આપણને એ જ જોવા મળ્યું. હવે મિત્રો આપણે એની કેલ્ક્યુલેશન જોઈ લઈએ. તો મિત્રો આપણે સ્ટેલેગ્નોમીટરનો એમ અને જે પ્રેક્ટિકલ કર્યું ત્યાં સુધી આપણે એની કેલ્ક્યુલેશન પણ જોઈ લઈએ. તો ઓબ્ઝર્વેશન ટેબલ અત્યારે રૂમ ટેમ્પરેચર 36 ડિગ્રી છે. ત્યારબાદ સરફેસ ટેન્શન ઓફ વોટર ગેમા ડબલ્યુ તરીકે ઓળખીશું, એ શોધવાનું. ડેન્સિટી ઓફ વોટર DW એ પણ શોધીશું આપણે. તો મિત્રો અહીંયા આપણે ડ્રોપ્સની સંખ્યા લખી દીધી. તો વોટર માટે 35. આ પ્રેક્ટિકલ આપણે 3 વાર કરીશું. તો 35, 36 અને 34 એ રીતે ટોટલ મીન લઈશું એટલે 35 આવશે. એ જ રીતે સેમ્પલ 1 માટે 87, 86 અને 87, તો મીન 87 આવશે. સેમ્પલ 2 માટે 110, 109, 110, તો આપણને મીન 110 મળશે. તો મિત્રો હવે આપણે અહીંયા ડેન્સિટી શોધવાની છે. તો આપણે ડેન્સિટી કઈ રીતે શોધવી? તો એના માટે આપણને એક ગ્રેવિટી બોટલ આપવામાં આવશે. તો પહેલાં તો આપણે ગ્રેવિટી બોટલ જોઈએ. તો જે આ બોટલ છે એને આપણે ગ્રેવિટી બોટલ તરીકે ઓળખીશું. હવે મિત્રો આપણે શું કરીશું, આની અંદર આપણે જે કમ્પાઉન્ડની ડેન્સિટી શોધવી હોય એ કમ્પાઉન્ડ લઈ લઈશું. તો અહીંયાથી આપણે એને ઓપન કરી લઈએ અને આની અંદર આપણે ડિસ્ટિલ વોટરની ડેન્સિટી શોધવી હોય તો આપણે ડિસ્ટિલ વોટર અહીંયા ભરી દઈશું આની અંદર અને અને બંધ કરી દઈશું. આ રીતે બંધ કરીશું અને સાઈડમાંથી સાફ કરી દઈશું અને આનો વેટ કરી લઈશું. તો આ રીતે આપણે જોઈ લઈએ. મિત્રો આ ડેન્સિટી શોધીશું, ત્યારબાદ આપણને સરફેસ ટેન્શન મળશે ગેમા, કારણ કે એની માટે જો ડેન્સિટી D1 એટલે કે આપણા સેમ્પલ 1ની ડેન્સિટી, તો એ જ રીતે સેમ્પલ 2 અને વોટર બધા જ કમ્પાઉન્ડની ડેન્સિટી શોધીશું. ત્યારબાદ આપણને સરફેસ ટેન્શન મળશે અહીંયા. તો આપણે ડેન્સિટી શોધવા માટે એક સૂત્ર જોઈ લઈએ. તો ડેન્સિટી ઓફ લિક્વિડ, તો લિક્વિડની ડેન્સિટી શોધવા માટે લિક્વિડનું પહેલાં તો વેટ કરીશું. તો વેટ શેમાં કરીશું? આપણે આપણી આ ગ્રેવિટી બોટલની અંદર. તો ગ્રેવિટી બોટલ એટલે કે લિક્વિડ ઓફ વેટ ઓફ લિક્વિડ, ત્યારબાદ એને ડિવાઈડ કરી દઈશું વેટ ઓફ વોટર અને એને મલ્ટીપ્લાય કરીશું ડેન્સિટી ઓફ વોટર એટ રૂમ ટેમ્પરેચર. તો મિત્રો આ ડેન્સિટી રૂમ ટેમ્પરેચરે આપણને બુકમાંથી જોવા મળે છે. તો આપણે જોઈ લઈએ. તો મિત્રો આપણે બુકમાં જોઈએ તો આપણું રૂમ ટેમ્પરેચર અત્યારે 36 ડિગ્રી હતું. તો રૂમ ટેમ્પરેચરે પાણીની ડેન્સિટી 36 ડિગ્રી માટે આપણે જોઈ લઈશું. તો 0.9937 થશે. તો મિત્રો અહીંયા આપણે લખી દઈશું 0.9937. તો મિત્રો હવે આપણે દરેક સેમ્પલનું અને ડિસ્ટિલ વોટરનું વેટ કરીએ, એની ડેન્સિટી શોધીએ, ત્યારબાદ કેલ્ક્યુલેશન કરીએ. તો મિત્રો આપણે વેટ લેવા માટે, લિક્વિડનું વેટ લેવા માટે તો આપણો એક જે નાનું બીકર છે એમાં ડિસ્ટિલ વોટર છે, ત્યારબાદ બીજા બીકરમાં સેમ્પલ 1 અને જે સૌથી મોટું બીકર છે એની અંદર સેમ્પલ 2. તો મિત્રો હવે આપણે
આ 3 સોલ્યુશનનું વેટ કરીશું. તો વેટ માટે આપણે આ ગ્રેવિટી બોટલનું પહેલાં તો ખાલી ગ્રેવિટી બોટલનું વેટ કરી લઈશું. તો વેટ કરી લઈએ. તો મિત્રો આપણે ખાલી ગ્રેવિટી બોટલનું વેટ આવશે 8.561 ગ્રામ. તો મિત્રો આપણે પાછા કેલ્ક્યુલેશન પર પણ આવી જઈએ. તો અહીંયા આપણું ખાલી ગ્રેવિટી બોટલનું વેટ થશે 8.561 ગ્રામ. હવે મિત્રો આપણે શું કરીશું, તો સેમ્પલ 1 લઈશું ગ્રેવિટી બોટલની અંદર. ત્યારબાદ વેટ કરીશું. જે વેટ આવશે અહીંયા લખીશું, એ રીતે સેમ્પલ 2 અને વોટર. ત્યારબાદ શું કરીશું, તો નેટ વેટ ઓફ સેમ્પલ એટલે કે જે સેમ્પલ એ હતું એનું એટલે કે ખાલી જે હતું ખાલી ગ્રેવિટી એનું વેટ બાદ કરી દઈશું. એટલે આપણને એક્ઝેક્ટ સેમ્પલ 1નું વેટ મળી જશે. એ જ રીતે સેમ્પલ 2 અને સેમ્પલ 3 એટલે કે વોટર, આ 3 માટે આપણને વેટ મળી જશે. તો આપણે હવે જોઈએ. તો મિત્રો આ રીતે આપણે ગ્રેવિટી બોટલને ભરી દઈશું. આપણું ડિસ્ટિલ વોટરથી ભરી લઈએ. તો મિત્રો આ ભરીએ એટલે આપણને સંપૂર્ણ ઉભરાય એ રીતે ભરવાની. તો આપણે ભરી રહ્યા છીએ ડિસ્ટિલ વોટર અંદર. તો આ રીતે ભરી દેવી. ત્યારબાદ એની ઉપર મૂકી દેવું. તો ઓટોમેટિકલી આપણને આ ગ્રેવિટી બોટલ મિત્રો 25 mlની આપેલી છે આપણને. તો હવે આને બહારથી સાફ કરી અને એનું વેટ કરી લઈશું. તો મિત્રો આપણે આ રીતે ફિલ્ટર પેપરથી એને સાફ કરી લઈશું. ત્યારબાદ એનું વેટ કરી લઈશું. આ જ રીતે જુદા જુદા આપણે સેમ્પલ 1 અને સેમ્પલ 2નું પણ વેટ કરી લઈશું. તો મિત્રો ડિસ્ટિલ વોટર ભરેલું ગ્રેવિટી બોટલ આપણે વેટ કરી લઈએ એનો. તો એનો વેટ આવે છે 36.433 ગ્રામ. તો એ આપણે ત્યાં લખી દઈશું. ત્યારબાદ મિત્રો આપણે સેમ્પલ 1 ભરીશું. તો જેમ આપણે ડિસ્ટિલ વોટર ભર્યું એ જ રીતે સેમ્પલ 1 પણ ભરીશું અને તેનો ડૂચ વાખી આપણે ફિલ્ટર પેપરથી સાફ કરી તેનું વેટ કરીશું. તો આપણે સેમ્પલ 1 ભરી લીધું. ત્યારબાદ આ રીતે ફ્રીલી મૂકી દેવાનું, ઓટોમેટિકલી એડજસ્ટ થઈ જશે. ત્યારબાદ આનું આપણે વેટ કરી લઈએ. તો મિત્રો આપણે સેમ્પલ 1ને વેટ કરી લઈએ. તો સેમ્પલ 1નો વેટ 36.446. તો એ આપણા કેલ્ક્યુલેશન ટેબલની અંદર લખી લઈશું 36.445 ગ્રામ. તો મિત્રો હવે આપણે સેમ્પલ 2 લઈએ અને એનું પણ આ જ રીતે વેટ કરી લઈશું. તો આપણે સેમ્પલ 2 ગ્રેવિટી બોટલમાં લઈ રહ્યા છીએ. આ ડૂચ વાખ્યા પછી આપણે એને ફિલ્ટર પેપરથી સાફ કરી દઈશું. ત્યારબાદ એનું વેટ કરી લઈશું. તો મિત્રો આપણે સેમ્પલ 2 હવે વેટ કરી લઈએ એનો. તો સેમ્પલ 2નો વેટ આવશે 36.571 ગ્રામ. તો આપણે કેલ્ક્યુલેશન ટેબલમાં પણ લખી લઈએ. તો મિત્રો આપણે વેટ કર્યો, ત્યારબાદ એની કેલ્ક્યુલેશન પણ જોઈ લઈએ. તો આપણે જુદા જુદા સેમ્પલ ભરી ગ્રેવિટી બોટલમાં એનો વેટ કરી લીધો. ત્યારબાદ આપણે શું કરીશું કે સેમ્પલ 1નું એકચ્યુઅલ વેટ કાઢીશું. તો વેટ કઈ રીતે નીકળશે,
તો જે આપણે ગ્રેવિટી બોટલ હતું એની વેટ બાદ કરી દઈશું, એ આપણું લિક્વિડનું વેટ થઈ જશે. તો સેમ્પલ 1 માટે આપણે 27.884, સેમ્પલ 2 માટે 28.01 અને વોટર માટે 27.872 ગ્રામ થશે. તો મિત્રો હવે આપણે એની ડેન્સિટી શોધી લઈએ. તો ડેન્સિટી ઓફ સેમ્પલ 1 એને આપણે D1 તરીકે ઓળખીશું. તો નેટ વેઇટ ઓફ એટલે હાલ આપણને જે મળ્યું એ તો 27.884 ડિવાઇડેડ બાય નેટ વેઇટ ઓફ વોટર, એ પણ આપણે હાલ જોયું તો 27.872 ઇન્ટુ મલ્ટીપ્લાય 0.9937 એટલે કે ડેન્સિટી ઓફ વોટર એટ રૂમ ટેમ્પરેચર. તો આપણને ડેન્સિટી ઓફ સેમ્પલ 1 આપણને 0.9941 મળશે. તો એ જ રીતે સેમ્પલ 2ની આપણે જોઈ લઈશું. તો સેમ્પલ 2 માટે આપણને વેઇટ મળ્યું હતું 28.01 ડિવાઇડેડ બાય વોટરનું વેઇટ તો 27.842 અને રૂમ ટેમ્પરેચરે ડેન્સિટી તો આપણે 0.9937. ત્યારબાદ એનું ડેન્સિટી 2 એટલે કે D2 મળશે આપણને 0.9986. એ જ રીતે આપણે વોટર માટે શોધી લઈશું. તો વોટર માટે તો બંને સેમ કહેવાશે. તો જે રૂમ ટેમ્પરેચરે ડેન્સિટી છે એ જ આપણી ડેન્સિટી થશે. ત્યારબાદ મિત્રો આપણે વોટરની ડેન્સિટી જે આપણે પાછળ બુકની અંદરથી જોઈ લઈશું એ આવશે 36 ડિગ્રી ટેમ્પરેચરે 70.20 ડેન્સિટી આવશે વોટરની. ત્યારબાદ આપણે સેમ્પલ 1 અને સેમ્પલ 2ની ડેન્સિટી શોધીશું. તો સેમ્પલ 1 માટે ડેન્સિટી જોઈ લઈએ. તો એને આપણે γ1 કહીશું, ડેન્સિટી નહીં. સેમ્પલ 1 માટે સરફેસ ટેન્શન જોઈશું. તો એને આપણે γ1 તરીકે ઓળખીશું. એનું સૂત્ર છે NW એટલે કે નંબર ઓફ ડ્રોપ ઓફ વોટર ઇન્ટુ ડેન્સિટી ઓફ 1 એટલે સેમ્પલ 1ની ડેન્સિટી, γW એટલે સરફેસ ટેન્શન ઓફ વોટર એટ રૂમ ટેમ્પરેચર ડિવાઇડેડ બાય n એટલે આપણને જે ડ્રોપની સંખ્યા મળી સેમ્પલ 1 માટે એ લઈશું અને ડેન્સિટી ઓફ વોટર જે આપણને અગાઉ આપેલી છે. તો અહીંયા આપણને નંબર ઓફ ડ્રોપ ઓફ વોટર 35 એટલે કે 35 મળ્યા હતા. ત્યારબાદ ડેન્સિટી ઓફ સેમ્પલ 1 0.9941 અને સરફેસ ટેન્શન ઓફ વોટર 70.20. ત્યારબાદ એને ડિવાઇડેડ બાય 87 આપણને ડ્રોપ મળ્યા હતા અને રૂમ ટેમ્પરેચર માટે ડેન્સિટી વોટરની તો 0.9937. તો આપણને γ1 મળ્યો 28.25. એ જ રીતે γ2 પણ આ રીતે જોઈ લઈશું. તો મિત્રો γ2 આપણને 22.44 મળશે. તો આ γ1 અને γ2 જેમાં સરફેસ ટેન્શન જે સોપ સોલ્યુશનનું ઓછું હશે તે સોપ સોલ્યુશન વધુ સારું હશે. તો મિત્રો આપણે એની માટે ક્લિન્ઝિંગ રેશિયો જોઈ લઈએ. તો આ બંને જે અગાઉ જોયું આપણે γ1 અને γ2, તો આ બંને સોલ્યુશન માટે આપણે રેશિયો કાઢીએ. જો રેશિયો બંનેનો સેમ આવશે, આ બંનેની વેલ્યુ સેમ આવશે, એ આપણો રેશિયો થઈ જશે. તો જોઈએ γW આપણને 70.20 મળ્યું, γ1 એટલે કે સરફેસ ટેન્શન ઓફ સેમ્પલ 1 28.25 γW મળેલું જ છે આપણને. તો γ2 આપણને 22.44 મળ્યું. એ જ રીતે અહીંયા નંબર ઓફ ડ્રોપ ઓફ વોટર 35 અને સેમ્પલ 1ના ડ્રોપ 87 હતા. એ જ રીતે અહીંયા 35 અને સેમ્પલ 2 માટેના ડ્રોપ 110 મળ્યા હતા. તો આપણે એની કેલ્ક્યુલેશન કરી તો આપણને બંને વેલ્યુ સેમ જેવી મળી. તો આ આપણો રેશિયો થઈ ગયો મિત્રો. તો અહીંયા આપણું સ્ટેલેગ્નોમીટર પૂર્ણ થાય છે. તો અહીંયા આપણે સરફેસ ટેન્શન ઓફ γ એટલે કે સેમ્પલ 1, 2નું જોઈ લઈશું. તો વોટર માટે 70.20 આવતું હતું અને 28.25 સેમ્પલ 1 માટે અને સેમ્પલ 2 માટે 22.44. ઓકે મિત્રો, થેન્ક યુ. તો મિત્રો આપણે પાછળથી બધા જ કેલ્ક્યુલેશન જોઈ લઈએ.
મેં પાછળથી ફરી એકવાર તમને આ વિડીયો બતાવી દીધો. તો એની અંદર આપણે બધું જ કેલ્ક્યુલેશન જોઈ લીધું, તો તમને રેકોર્ડ બુકમાં લખવા માટે કામ લાગે. થેન્ક યુ.